નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં, જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ, કવિતાઓ અને સુવિચારો. અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે. એવી વાતો લઈને અહીં અમે આવીએ છીએ. જો કે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે, પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે એના માટે નવું નવું લાવતા રહીએ. મહેનત ફક્ત એટલી જ કરવાની છે કે તમને જો અમારા સુવિચાર, અમારી વાર્તા અથવા અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈક શીખવા મળ્યું તો તમારા જીવનમાં ઉતારજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારો ફક્ત એટલો જ ધ્યેય છે કે અમે અમારા શબ્દોથી કે અમારી વાતોથી લોકોની જિંદગીને સુધારી શકીએ. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની વાર્તા. વાર્તાનો વિષય છે દીકરીનું સમર્પણ. એક દીકરીને નાનપણથી જ સમજાવવામાં આવે છે કે તારે કોઈ જગ્યાએ સમર્પણ આપવું પડે તો આપી દેજે. એનાથી દરેક દીકરીના પિતાના સંસ્કાર કેવા છે તે નક્કી થાય છે. સાચું શું, ખોટું શું એ તો ખબર નથી રહેતી. આજકાલ લોકોને પણ જે કહે છે તેમાં હાર માની લે તો દીકરી હોશિયાર, સમજદાર અને સંસ્કારી ગણાય છે અને એનાથી જ એના મમ્મી પપ્પાના આપેલા સંસ્કાર નક્કી થાય છે. દીકરી દર વખતે કહે છે મને આઝાદીથી જીવવા દો, પણ એને બંધનમાં ફક્ત એટલા માટે રાખવામાં આવે છે કે એ બીજાના ઘરે વહુ થઈને જવાની હોય છે. દીકરીનું જીવન જ સમર્પણનું છે. એ જો પોતાના વિશે વિચાર કરે તો એના મા બાપ ખુશ ના રહી શકે. એના મા બાપ વિશે વિચાર કરે તો એ પોતાના સપનાને દબાવી ના શકે, અને એ જો પોતાના સપનાને દબાવી દે તો એને જીવવાની મજા કેવી રીતે આવે. પોતાના ઈચ્છા અને સપના દબાવીને જીવનારી છોકરી હંમેશા સંસ્કારોને સાથે લઈને ચાલે છે, જેનાથી પોતાના મા બાપને કે પોતાના પરિવારને કોઈ પણ જાતની ફરિયાદ આવતી નથી. પણ કળયુગની છોકરીઓ હંમેશા એવું કહે છે કે તમારા માટે દીકરા દીકરી એક સમાન હોવા જોઈએ, અને જે દીકરો કરે છે તેનાથી વધારે પણ દીકરી કરી શકે છે. આવું સાબિત કરે છે કળયુગની દીકરીઓ. તે પોતાના ઘરનું માન સન્માન જળવાઈ રહે એના માટે પોતાના ઘરના વ્યક્તિને જ એના સપનાને સાકાર કરવા માટે મદદ માગે છે. ઘરનું કોઈ એક વ્યક્તિ તો એવું હોય જ છે જે સમજી શકે છે, છતાંય દીકરીને કાયમ એવું સમજવું પડે છે કે હું સમજદાર છું, મારે જ દર વખતે સમજવાનું છે. સમજવાની અને સમજાવવાની રીત અલગ અલગ હોય છે. જો આપણે આપણા ઘરના લોકોનું દિલ જીતી લીધું તો આપણે આપણા મનનું જીવન જીવી શકીએ છીએ, જેનાથી આપણા દરેક સપના પણ પૂરા થાય છે અને દરેક ઈચ્છાઓને પણ પૂર્ણ કરી શકીએ છીએ. પણ સતયુગની છોકરીઓ હંમેશા સમજદારી બતાવીને પોતાના સપનાને દબાવીને પોતાનું જીવન વિતાવી દે છે. પણ એક વાત યાદ રાખજો સાહેબ, તમે જેટલી સ્પ્રિંગને વધારે દબાવો એટલી જ એ સ્પ્રિંગ વધારે ઉછળે. એવું જ આ છોકરીઓનું પણ છે.
છોકરીઓને જેટલી છૂટ ઘરેથી મળશે એટલું જ તે સારી રીતે જીવન જીવી શકશે અને પોતાની મરજી મુજબ જીવશે, મર્યાદાને ઓળંગ્યા વગર જીવશે. જ્યારે કળયુગની છોકરી કહે છે આવું કંઈક તો નીચેના મુદ્દાઓને ધ્યાનથી સાંભળજો. સમજદાર છું, સમજું છું એનો મતલબ એવો તો નથી દર વખતે સમજું મારી લાગણીનું માન રાખવા જાઉં તો કોકની લાગણી દુભાય છે. હું બંનેને ખુશ રાખવા જાઉં તો મારા માતા પિતાના સંસ્કારોમાં દેખાય છે. આજે એક છોકરી કરે તો કરી શું? આજ મારા મનમાં પ્રશ્ન ઈ થાય છે. અમુક કારણોસર હું સક્ષમ ન હોવા છતાં પણ મારી અંદરની ઈચ્છા જાગૃત થાય છે. એ ઈચ્છાને રોકી રાખું તો હું પીડાવું છું, છોડી દઉં તો હું બદનામ થાવ છું અને પકડીને સમજાવી લઉં તો માતા પિતાને ઠેસ પહોંચે છે. જમાના પ્રમાણે મને પણ જીવવાની ઈચ્છા છે, પણ એ ઈચ્છા પૂર્ણ નહીં કરી શકું કેમ કે હું સમજદાર છું. એમ કહી મારી જાતને લોકો રોકે છે. મિત્રો, તમે જે આ કહાનીને સાંભળી તે શબ્દો ક્રિજા મોનપરા એટલે કે કવિશાના છે. અને ખરેખર મિત્રો, તમને જો આ કહાની ગમી હોય તો આ કહાનીને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ મિત્રો. હર હર મહાદેવ. થેન્ક યુ.